जम्मू काश्मीરના ગોરેસ ખીણમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન થયું પ્રભાવિત। રસ્તાઓ પર બરફની ચાદર છવાતા વાહન ચાલકોને હાલાકી। કુલેલના ઊંચાઈવાળા વિસ્તારોમાં 10 થી 12 ઇંચ જેટલી ભારે હિમવર્ષા થઈ। जम्मू काश्मीરના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં હિમવર્ષા। ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ। હિમવર્ષા બાદ ગુલમર્ગમાં ઠંડીમાં થયો વધારો। સફેદ બરફનો અદ્ભુત નજારો જોવા મળ્યો તો પ્રવાસીઓએ માણી બરફવર્ષાની મજા। जम्मू काश्मीરના પૂંછ જિલ્લામાં ભારે હિમવર્ષા બાદ પર્યટન સ્થળો ખીલી ઉઠ્યા। સુલતાન પથરીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફ સાથે મસ્તી કરતા જોવા મળ્યા। છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વર્ષે જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ। લદ્દાખના દ્રાસમાં હિમવર્ષા બાદ રસ્તાઓ લપસણા બન્યા। બીઆરઓએ ભારે મશીનરી વડે રસ્તો સાફ કરવા ઉઠાવી જહેમત। રસ્તાઓ પર બરફ જામતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત। શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં તીવ્ર શીતલહેર યથાવત। ઠંડીનો પારો ગગડતા સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી। દાલ લેકના કિનારાના ભાગો અને અનેક જળાશયોમાં પાણી થીજીને બરફ બન્યું। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સુધી રહેશે। દ્વારકામાં વર્તુબે ડેમના દરવાજા અડધો ફૂટ ખોલાયા। નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કર્યા। નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ના કરવા અપીલ। ડેમના દરવાજામાં ચાલી રહ્યું છે સમારકામ। અંકલેશ્વરમાં જાહેર માર્ગ પર વહ્યું પાણી। ગડખોલ પાટિયા પાસે કેનાલ ઓવરફ્લો થતા જાહેર માર્ગ પર વહ્યું પાણી। ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગબ્બર ઠાકોરે ફરી એક વખત કર્યો મોટો ઘટસ્ફોટ। ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને કર્યા અનેક મોટા દાવા। પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ। ગબ્બર ઠાકોરે સમાજની માફી માંગવાની તૈયારી બતાવી। ગબ્બર ઠાકોરે કહ્યું, 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું। સમાજને વિનંતી કરતા કહ્યું, ગેનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે। ગેનીબેન અલ્પેશભાઈ જ ડીજેને લઈને સ્પષ્ટ નથી। ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ। લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ। પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી। મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને કરાઈ રજૂઆત। સુરતમાં તાપી નદીમાં કરોડોના ખર્ચે બનતો સરથાણા ઇન્ટેકવેલ એક તરફ નમી ગયો। આપના નેતાઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। તાત્કાલિક ટેકનિકલ તપાસ અને સ્ટેબિલિટી રિપોર્ટની માંગ કરી। અમદાવાદની 7th ડે સ્કૂલમાં મારામારીનો મામલો। સ્કૂલના આચાર્ય એડમિન હેડે જવાબ કર્યો રજૂ। મારામારીની ઘટનાને શાળાએ સામાન્ય ગણાવી। સ્કૂલના જવાબથી ડીઈઓ અસંતોષ વ્યક્ત કર્યો। બનાસકાંઠાની નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ। સત્તાનો દુરુપયોગ તથા કામગીરીમાં ગેરરીતિનો કાંતિલાલ માળી પર આરોપ। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી સરપંચને કરાયા પદ પરથી દૂર। પંચમહાલના ગોગંબામાં ઓબીસી સમાજે મામલતદારને આપ્યું આવેદન। જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકની ફાળવણી મુદ્દે કરી રજૂઆત। 7 બેઠકની જગ્યાએ 3 બેઠક પાડવાતા ઓબીસી સમાજમાં સંતોષ જોવા મળ્યો। રાજકોટના જેતપુરમાં આવેલી ભાદર નદી બની પ્રદૂષિત। ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ જીપીસીબી કચેરીએ કર્યો હલ્લાબોલ। સાડી ઉદ્યોગનું કેમિકલ ભાદર નદીમાં ઠાલવતા ખેડૂતોને હાલાકી। જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થવાનો વારો આવ્યો। ખેડૂતો પ્રદૂષિત પાણીની બોટલ લઈને જીપીસીબી કચેરીએ પહોંચ્યા। ખેડૂતોએ અધિકારીઓને પાણી પીને બતાવવા ચેલેન્જ આપી, પરંતુ અધિકારીએ પાણી પીવાનો કર્યો ઇનકાર। નગરપાલિકાના મેઇન હોલમાંથી ગેરકાયદે પાણી છોડાતું હોવાનો કર્યો દાવો। નગરપાલિકાને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી। અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું સુધારેલું બજેટ રજૂ। 18,518 કરોડનું જંગી બજેટ થયું મંજૂર। ડ્રાફ્ટ બજેટમાં 1,500 રૂપિયાનો કરાયો વધારો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથેનું બજેટ કર્યું રજૂ। અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને લઈ કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ભાજપ પર સાધ્યું નિશાન। 10 વર્ષમાં 91,000 કરોડના બજેટ માત્ર કાગળ પર। રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આરોપ। નવસારી જિલ્લા ભાજપમાં ભડકો। જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપોરના આગેવાનોએ આપ્યું રાજીનામું। નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોએ આપ્યું રાજીનામું। જલાલપોર સાથે વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપ। ભરૂચમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત। યાત્રાનો પ્રારંભ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો। યાત્રામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, નેતા મુમતાઝ પટેલ, કરશનદાસ બાપુ સહિતના આગેવાનો જોડાયા। ગાંધીનગરની વિધાનસભા ટેકનોલોજી
ટેકનોલોજીના ઉપયોગથી સંપૂર્ણ પેપરલેસ બનશે. અધ્યક્ષે મંત્રીઓને નેવા એપની આપી તાલીમ. કામગીરી સરળ બનાવવા નેવા એપ્લિકેશન ઉપયોગી બની. મંત્રીઓ નેવા એપથી પ્રશ્નોના જવાબો આપશે. દાહોદના ગરબાડા ખાતે ભીલ સમાજ પંચનું આદર્શ લગ્ન બંધારણ રચાયું. દહેજને લેવડદેવડ બંધ કરવા આહવાન કરાયું. ડીજે પર પ્રતિબંધ. લગ્ન પ્રસંગે જમણવાર, ચા સહિતના મુદ્દાઓનો પણ સમાવેશ. ચાંદલામાં 50 થી 100 રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ. મહેસાણાના બેચરાજી ઠાકોર સમાજનું નવું બંધારણ રચાયું. લગ્નમાં ખોટા ખર્ચ, કુરિવાજો પર પ્રતિબંધ મુકાયો. નિયમ તોડનારને 51,000નો દંડ ફટકારાશે. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષે 5 લાખનો દંડ ભરવો પડશે. અમદાવાદની 7th ડે શાળામાં સગીરની હત્યા અંગે હાઈકોર્ટ લાલગુમ. હાઈકોર્ટે શાળાના સમર્થનમાં આવેલી વાલીઓની અરજીઓ ફગાવી. શાળા સંચાલકોને કોઈપણ પ્રકારની રાહત આપવાનો કર્યો ઇનકાર. અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને નવી દિશા આપતો કરાર થયો. મશીનરી, વાહનો, તબીબી ઉપકરણો, ઉર્જા ઉત્પાદનો અને કૃષિ માલનો થયો સમાવેશ. અમેરિકા ટેરિફ ઘટાડીને 19% કરશે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપરમાં રોકાણ કરવાનું કર્યું શરૂ. સોના ચાંદીના ભાવ વધતા માર્કેટમાં પ્રતિદિન 25 કિલો કોપર બારની વધી માંગ. હાલ કોપરનો ભાવ 1500 થી 2000 રૂપિયાની આસપાસ. નડાબેટ ખાતે આર્મી, નેવી અને બીએસએફની કાર રેલીનું ભવ્ય સ્વાગત કરાયું. બીએસએફના જવાનોએ પરેડનું કર્યું આયોજન. કાર રેલી દ્વારા જવાનોએ પરેડ નિહાળી સીમા દર્શન કર્યા. કાર રેલી પશ્ચિમી સીમાવર્તી વિસ્તારોમાંથી પસાર થઈ 3400 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલમાં હજયાત્રીઓના રસીકરણનો પ્રારંભ. 340 જેટલા હજયાત્રીઓ માટે સિવિલમાં કરાઈ વ્યવસ્થા. પ્રતિદિન 100 હજયાત્રીઓને બોલાવાય છે. તપાસ માટે હજ કમિટીના સભ્યોએ હજયાત્રીઓ સાથે કરી મુલાકાત. અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા દ્વારા 22મી વાર્ષિક ઇન્ડિયા રોડ શોનું આયોજન. 250થી વધુ ભારતીય ટ્રાવેલ ટ્રેડ એજન્ટોએ ભાગ લીધો. સાઉથ આફ્રિકાની ટુરિઝમ ટીમ કોલકાતા જશે. દક્ષિણ આફ્રિકાની બહારની મુસાફરીને પ્રોત્સાહન આપશે. ભારત અને સાઉથ આફ્રિકા ટ્રેડ વધુ મજબૂત બનશે. કચ્છમાં 910 તળાવોને સત્તાવાર દરજ્જો મળ્યો. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા તળાવ નીમ કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ. 3 મહિનામાં 10 તાલુકામાં આવેલા તળાવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાશે માપણી. ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમે દર્શન માટે આવતા ભક્તો માટે મોટા સમાચાર. 3 માર્ચે ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2 વાગ્યે ઠાકોરજીના દ્વાર થશે બંધ. ભક્તો દર્શનથી રહેશે વંચિત. જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની તૈયારીઓને આખરી ઓપ. 3.5 કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ બનશે. વિવિધ સુશોભન લાઇટિંગ સહિતની કરાઈ વ્યવસ્થા. 6 પ્રવેશદ્વારોને વિશેષ લાઇટિંગ અને ફૂલોથી શણગારાશે. ભવનાથમાં મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની તૈયારીઓ પૂર્ણ. મેળાના પ્રથમ દિવસે ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે. ગુજરાતભરના સાધુ સંતો જોડાશે અને 5 દિવસ સુધી વિવિધ આશ્રમોમાં ધાર્મિક કાર્યક્રમોની રમઝટ જામશે. આવતીકાલથી ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ. ગિરનારની તળેટીમાં શ્રદ્ધાળુઓને તમામ સુવિધા આપવા તંત્ર સજ્જ. સાધુ સંતોના નગર પ્રવેશમાં ઉપસ્થિત રહેશે નાયબ મુખ્યમંત્રી. સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું કરશે સ્વાગત. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિરના રૂટનું ધારાસભ્ય કલેક્ટરે કર્યું નિરીક્ષણ. ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા આપી સૂચના. આવતીકાલે સાધુ સંતોના હસ્તે મંદિરમાં ધજા ચડાવાશે. ડમરૂ યાત્રામાં જોડાશે નાયબ મુખ્યમંત્રી. જૂનાગઢમાં ભવનાથ મહાદેવના મેળા માટે 195 વધારાની એસટી બસોનું કરાયું આયોજન. મેળા દરમિયાન 7,800થી વધુ સ્પેશિયલ ટ્રીપોનું કરાશે સંચાલન. અંદાજે 3.70 લાખ મુસાફરોને પરિવહન સુવિધા મળશે. જૂનાગઢ સ્ટેશનથી તળેટી સુધી 80 બસો દોડાવાશે. સ્પેશિયલ બસોનું 24 કલાક જીપીએસ મોનિટરિંગ કરાશે. અમદાવાદમાં યોજાશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા. આગામી 26મી ફેબ્રુઆરીએ માં ભદ્રકાળી મંદિરથી 6.5 કિલોમીટરની યાત્રાનું આયોજન થશે. પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, પદાધિકારીઓને અપાયું આમંત્રણ. 18મી ફેબ્રુઆરીના રોજ માતાજીની ચલિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. માતાજીની ચલિત મૂર્તિના નિર્માણ માટે બેંગ્લોરના કારીગરોને અપાયું કામ. મૂર્તિ પર મીનાકારી વર્ક અમદાવાદના કારીગરો કરશે. 26મી ફેબ્રુઆરીના રોજ માતાજીની નગરયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે. અમદાવાદ આરટીઓએ 45% જેટલો દંડ વસૂલ્યો. વર્ષ 2024માં આરટીઓએ કુલ 7.16 કરોડ રૂપિયાનો દંડ કર્યો વસૂલ. જ્યારે 2025માં રકમ વધીને 10.40 કરોડ રૂપિયા થઈ. સૌથી વધુ દંડ ઓવરલોડ વાહનનો ફટકારાયો.